નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરી લે તો પાક નુકસાન માટે ખેડૂતોને હેક્ટર દીઠ મળશે 22,000 રૂપિયાની સહાય। ગુજરાત સરકારે કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકસાન માટે 10,000 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી દીધી છે। કોને કેટલી સહાય મળશે એની કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી છે। પ્રેસ કોન્ફરન્સમાં જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે પ્રતિ હેક્ટર દીઠ 22,000 રૂપિયાની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવશે। દરેક ખેડૂતને વધુમાં વધુ 2 હેક્ટરની સહાય મળવાપાત્ર રહેશે। 16,500 ગામના ખેડૂતોને આ સહાય મળવાની છે। જ્યાં સર્વે નથી થયો એક ખેડૂત પણ આ સહાય માટે અરજી કરી શકે છે। સરકારે જણાવ્યું છે કે સરકારે 44 લાખ હેક્ટર જમીનમાં 100% નુકસાન ગણીને નિર્ણય જાહેર કર્યો। 10,000 કરોડના આ પેકેજમાં 6,429 કરોડ રૂપિયા એસડીઆરએફના અને 3386 કરોડ રાજ્યના બજેટમાંથી છે એ જાહેર કરવામાં આવ્યા છે। ગુજરાત સરકારે ફાઇનલી કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે પેકેજની જાહેરાત કરી દીધી છે। આ અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી હતી કે ખેડૂતો માટે 10,000 કરોડ રૂપિયાના રાહત પેકેજનું હું જાહેરાત કરું છું। તેમણે કહ્યું હતું કે ગુજરાતના છેલ્લા 2 દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થયો। રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતને પાકને મોટું નુકસાન થયું છે। મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લઈએ તો કે ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર। ગુજરાત રાજ્યમાં આજથી શરૂ થશે ખેડૂત આંદોલન। 3 લાખનું દેવું માફ કરો નહીતર તો મોટું આંદોલન શરૂ થશે, પરેશ ગોસ્વામીએ જણાવ્યું। આંદોલન પહેલા છેલ્લી જાહેરાત। મિત્રો જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સૌ ખેડૂતો ભેગા થાવ, પધારો। મને વિશ્વાસ છે કે જો સૌ ખેડૂત સાથે હશે તો ઇતિહાસમાં ક્યારેય નહીં બન્યું હોય તેવું અકલ્પનીય, વિશ્વાસ ન આવે એવું પરિણામ ખેડૂતોને મળશે। એટલે સૌ સાથે જોડાવો, આવો એવું પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે। શું મિત્રો દેવા માફીથી તમે સહમત છો કે નહીં? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં હા કે ના જણાવી દેજો। મિત્રો આપણે જણાવી દઈએ તો પરેશભાઈ દ્વારા 3 લાખ રૂપિયાનું દેવું માફ કરવામાં આવે તે માટે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। એવામાં તમને શું લાગે છે, સરકાર દેવું માફ કરશે? અનજલનો ત્યાગ કરીને આંદોલન કરશે તો સરકાર જાગશે? આપ ખેડૂત એટલે કે મિત્રો પંચાયત છે, ખેડૂત આંદોલન છે, ચૈતર વસાવાની ભીડ, બોટાદ આંદોલનની ભીડ શું ગુજરાતમાં ક્રાંતિ લાવશે? શું સરકાર બદલાશે? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો। મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લે તો કે હવે ઠંડી ભૂકા બોલાવશે। માવઠાના વિરામ બાદ ગુજરાતમાં શીતલહેરનો પ્રકોપ શરૂ। આ વર્ષે જાણો કયા વિસ્તારમાં 14 ડિગ્રીની આસપાસ તાપમાન પહોંચે તેવી શક્યતા। ગુજરાત રાજ્યમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ બાદ હવે ધીમે ધીમે ગુલાબી ઠંડીનું આગમન શરૂ થયું। જોકે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં રહેવાસીઓને હજી પણ બેવડી ઋતુનો અનુભવ થવાનો છે। વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડીનો ચમકારો સ્પષ્ટ રીતે અનુભવાઈ રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા પણ આગામી 3 દિવસ દરમિયાન ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો નોંધપાત્ર ઘટાડો થશે, જેના પરિણામે ઠંડીનું પ્રમાણ વધશે। અંબાલાલ પટેલે ફરી કરી છે વરસાદની આગાહી। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 18 નવેમ્બર બાદ ગુજરાતમાં વરસાદની શક્યતા છે। બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ 18 નવેમ્બર આસપાસ સર્જાશે, જે 22 નવેમ્બર સુધી વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે। પરિણામે 20 થી લઈને 30 નવેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે। આગામી સપ્તાહમાં લઘુત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ ઘટશે અને 27 ડિસેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધશે, જ્યારે 22 જાન્યુઆરી વચ્ચે વરસાદ અને તીવ્ર ઠંડીની શક્યતા રહેશે। મિત્રો દેશના સમાચાર ઉપર નજર કરી લે તો કે ગુજરાત રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી શરૂ। ગુજરાતમાં ખેડૂતો પાસેથી મગફળી, સોયાબીન, મગ, અડદની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ છે। 97 કેન્દ્રો પર આ ખરીદી શરૂ થઈ। સોમવારથી ખરીદ કેન્દ્રોની સંખ્યા વધીને 300 કરવામાં આવશે। આખી ખરીદી પ્રક્રિયા સીસીટીવી કેમેરા દ્વારા લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા કૃષિ વિભાગમાં દેખરેખ રાખવામાં આવશે, જેમાં ક્લાસ 1-2ના અધિકારીઓ કેન્દ્ર પર હાજર રહેશે। આ પગલું ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સુનિશ્ચિત કરવાનું છે।
સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો ખેડૂતો જે પાક વેચવા જાય છે એવા ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાહતભર્યા સમાચાર પણ મિત્રો આપણે ગણી શકાય, કારણ કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારે ટેકાના ભાવે ખરીફ પાકો જેમ કે મગફળી, મગ, અડદ, સોયાબીનની ખરીદીને રાજ્યવ્યાપી શુભારંભ કર્યો। કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ગાંધીનગરના દહેગામ ખાતે શુભારંભ કરાવીને વ્યવસ્થાનું નિર્માણ કર્યું। મગફળીમાં આશરે 5,000 પ્રતિ ક્વિન્ટલના બજાર ભાવ સામે MSP 7,263 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ મળતા ખેડૂતોને આશરે 2,263 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધુ ભાવ છે મળવા લાગ્યો છે। મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ, ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર। 21મા હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર, કેન્દ્ર સરકારની જાહેરાત। 3 રાજ્યના ખેડૂતોને 21મો હપ્તો મળી ગયો છે, જ્યારે બાકીના રાજ્યોના ખેડૂતોને હજુ પણ રાહ જોવી પડશે। આ દરમિયાન રવિવારે 9 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28,000થી વધુ ખેડૂતોના ખાતામાં 62 કરોડ રૂપિયા જાહેર કર્યા। એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મહિને 21મો હપ્તા માટે દરેક 2,000 રૂપિયાના ખેડૂતોના ખાતામાં જમા થશે પૈસા। એવું નોંધવું જોઈએ કે પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં આશરે 27 લાખ ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાની રકમ છે ટ્રાન્સફર કરવામાં આવી છે। શું મિત્રો તમને 21મો હપ્તો મળી ગયો છે? હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો। અને હજુ સુધી 21મા હપ્તાની સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં નથી આવી। મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર તમારા સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે કે આગામી નવેમ્બરના અંતિમ અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં રૂપિયા 2,021મા હપ્તા છે ટ્રાન્સફર થઈ શકે છે। મિત્રો તે પછીના સમાચાર ઉપર નજર કરી લઈએ તો રાશન કાર્ડ ધારકો માટે રાજ્ય સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત, ખુશ ખબર આવી છે, કારણ કે નવેમ્બર મહિનાનું અનાજ વિતરણ હજુ સુધી શરૂ કરવામાં ન આવ્યું હતું, કેમ કે સસ્તા અનાજના જે દુકાનદારો છે એ પોતાની માંગને લઈને હડતાલ ઉપર ઉતર્યા હતા। પરંતુ સરકાર દ્વારા 20માંથી 11 માંગ સ્વીકારી લેતા એમની હડતાલ અત્યારે સમેટાઈ ગઈ છે। બીજી બાજુ જેથી હવે લગભગ દરેક જિલ્લામાં ખાસ કે મફત અનાજ વિતરણની કામગીરી શરૂ થઈ ગઈ છે, જેના કારણે રાશન કાર્ડ ધારકોને પોતાના હકનું અનાજ મફતમાં મળતું થઈ જશે। શું મિત્રો તમને આ નવેમ્બર મહિનાનું અનાજ મળી ગયું છે? હા કે ના ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો। મિત્રો આ સાથે નવેમ્બર મહિનામાં જે આગોતરા આયોજન અંતર્ગત 75 લાખથી વધુ કુટુંબો એટલે કે આશરે 3.25 કરોડથી વધુ જેટલી જનસંખ્યા માટે આવશ્યક ચીજ વસ્તુઓની ફાળવણી કરવામાં આવી હતી, જેમાં ઘઉં, ચોખાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં રાજ્ય સરકારે જાહેરાત કરી છે। તુવેર દાળ છે, રાહત દરે ચણા છે, ખાંડ છે, મીઠા જેવી ચીજ વસ્તુઓના ચલણ નોંધપાત્ર પ્રમાણે જનરેટ થઈ રહ્યા છે તથા તેની નાણાકીય ભરપાઈ પણ પૂર્ણ થઈ ગઈ છે, એટલે કે હવે અનાજ મળવાનું ચાલુ છે, રાશન કાર્ડ ધારકોને થઈ ચૂક્યું છે। મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો રાજ્યમાં રાહત પેકેજ સામે ગુજરાતના ખેડૂતો નારાજ થયા, કારણ કે વર્ષ 2025ના ઓક્ટોબર મહિનામાં અંતમાં જે ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના તમામ 33 જિલ્લાના 42 લાખ હેક્ટરથી વધુ જમીનની કૃષિ પાકને વ્યાપક નુકસાન થયું છે। આ વરસાદના કારણે છેલ્લા 2 દાયકામાં સૌથી વધુ ખેડૂતોને ભારે નુકસાન થયું, જેના કારણે 16,500થી વધુ ગામના ખેડૂતોને 17,000થી વધુ ખેડૂતો પ્રભાવિત થયા। મગફળી હોય, સોયાબીન હોય, મગ, અડદ, કપાસ જેવા મુખ્ય પાકોના 33%થી વધુ નુકસાન થયું હતું, જેના કુલ પરિણામે ખેડૂતોને 5,000 કરોડથી વધુ હોવાનો અંદાજ છે, જ્યારે સરકારે 7 નવેમ્બર 2025ના રોજ 10,000 કરોડ રૂપિયાના મોટા રાહત પેકેજની જાહેરાત કરી છે, જેમાં પ્રતિ હેક્ટર દીઠ 22,000 રૂપિયાની સહાય ખેડૂતોને મળશે। 15,000 કરોડ રૂપિયાના ટેકાના ભાવે પાકની ખરીદીનો સમાવેશ થયો છે। ખેડૂતોને આને લોલીપોપ અથવા તો મજાક કહી રહ્યા છે, કારણ કે ખેડૂતોના મતે નુકસાનીની તુલનામાં આ રકમ અપૂરતી છે અને લોન માફી અથવા તો વધારાના વળતરની કોઈ જોગવાઈ નથી। શું મિત્રો ખરેખર ગુજરાતના ખેડૂતોની લોન માફ થવી જોઈએ? શું મિત્રો ગુજરાતના ખેડૂતોને ખરેખર હેક્ટર દીઠ વધુ સહાય મળવી જોઈએ કે ના મળવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો। મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લઈએ। હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો આપણે જણાવી દઈએ તો કે
લેબ્રોન હીરાની માંગ વધતા વેકેશન છે એ ટૂંકાવી દેવામાં આવ્યું, કારણ કે સુરત હીરા ઉદ્યોગમાં લાંબા સમયથી મંદીનો વ્યાપક દોર ચાલી રહ્યો હતો. સુરતમાં હીરાના કારખાનાદારો દ્વારા દિવાળી પહેલાં લાંબા વેકેશનની જાહેરાત કરવામાં આવી હતી. રત્ન કલાકારો પોતાના માદરે વતન ગામડે ગયા હોવાથી હજુ પણ પરત ન ફર્યા હતા. તો બીજી તરફ લેબ્રોન ડાયમંડની વિદેશમાં માંગ વધતા મોટા ઓર્ડર મળતા જેથી હીરાના કારખાનેદારો શેઠિયાઓને કારખાના શરૂ કરી દીધા, પણ રત્ન કલાકારોને ન હોવાથી એમની મુશ્કેલીમાં ભારે વધારો થયો. શહેરના ઘણા બધા કારખાનેદારો રત્ન કલાકારોને પરત બોલાવવા માટે ફોન પણ કરી રહ્યા છે. વિદેશમાં લેબ્રોન ડાયમંડની વધી રહેલી માંગને ધ્યાનમાં રાખીને સુરતના અનેક વેપારીઓને પોતાના વેકેશન ટૂંકાવી દીધા અને હીરાના કારખાનાઓ શરૂ કરી દીધા. જોકે આ હીરાના ઉદ્યોગમાં મુખ્ય આધાર એવા કારીગરો હાલ મોટી સંખ્યામાં ગામડામાં હોવાના કારણે કારખાનેદારોને ઉત્પાદન શરૂ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લેબ્રોન ડાયમંડના ક્ષેત્રમાં છેલ્લા 2 વર્ષથી સુરતનો પ્રભાવ ઝડપથી વધી રહ્યો છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લેજો કે હાલ મહત્વના સમાચાર. બાળકોને વાહન આપતા પહેલાં તેમના વાલીઓ વાહન ચાલકોના જે નિયમો છે જાણી લેજો, ટ્રાફિકના નિયમો, કારણ કે વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાઇસન્સ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું, જેમાં સ્થગિત દ્વારા વાહન ચલાવવા બદલ ભારે દંડ વસૂલવામાં આવે છે. જો 18 વર્ષથી ઓછી ઉંમરનો બાળક વાહન ચલાવતો જોવા મળશે તેમને 25,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. આ ઉપરાંત વાહન માલિકનું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ રદ થઈ શકે છે. ઉપરાંત સગીર 25 વર્ષનો ન હોય ત્યાં સુધી તેમને ડ્રાઇવિંગ લાઇસન્સ ન પણ મળી શકે. તમને જણાવી દઈએ તો ડ્રાઇવિંગ લાઇસન્સ 18 વર્ષની ઉંમર પછી છે એ આપવામાં આવતું હોય છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લે તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બોર્ડના વિદ્યાર્થીઓ માટે પણ ફરી એકવાર અગત્યના સમાચાર. બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું. વિલંબ બાદ હવે ઉતાવળ શરૂ, કારણ કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહ અને 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ 27 ફેબ્રુઆરી 2026થી શરૂ થવા જઈ રહ્યો છે. તેમની સત્તાવાર રીતે જાહેરાત થઈ ગઈ છે. અગાઉ અહેવાલ હતો કે સામાન્ય રીતે બોર્ડની પરીક્ષાના ફોર્મ દિવાળીના તહેવાર પહેલાં ભરાવાના શરૂ થઈ ગયા, પરંતુ આ વખતે પ્રક્રિયામાં વિલંબ થયો છે. હવેથી બોર્ડની પરીક્ષાના જે ફોર્મ છે એ શરૂ થઈ ગયા છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવાનો વિલંબ પછી હવે તેને ઉતાવળે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ધોરણ 10ની પરીક્ષાના ફોર્મ એકસાથે આજથી આગામી 6 ડિસેમ્બર સુધી ઓનલાઈન છે સ્વીકારવામાં આવશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લે તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, આપણે જણાવી દઈએ તો કે હાલ ખેડૂતોએ ફરી શરૂ કરી દીધું છે રવિ પાકનું વાવેતર, કારણ કે કમોસમી વરસાદ બાદ આશરે ગુજરાત સરકારે 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું. ગાંધીનગર જિલ્લામાં ખેડૂતોએ માવઠાના માર છતાં બટાકા, તમાકુ, રાઈ, ચણા જેવા રવિ પાકનું વાવેતર શરૂ કરી દીધું. વરસાદના કારણે તૈયાર બિયારણ બગડી જતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ખેડૂતોને મોટો ખર્ચ માથે પડ્યો છે. જમીન પાણીથી તરબોળ હોવાથી ગયા વર્ષની સરખામણીએ બટાકાનું વાવેતર આ વર્ષે અડધું થઈ ગયું છે. જિલ્લા પ્રમાણે અત્યારે ટોટલ 3,578 હેક્ટર વાવેતર છે ફરી શરૂ થઈ ગયું છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લે તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સંપૂર્ણ દેવું માફ કરવાની માંગ સામે આવી છે, કારણ કે મિત્રો જે કમોસમી વરસાદ પડ્યો છે જેના કારણે ગુજરાતમાં ભારે નુકસાન થયું છે. કમોસમી વરસાદ વરસતા અનેક વિસ્તારમાં ખેડૂતોને પાક નુકસાન થયા. ત્યારે અમરેલીના જાફરાબાદ તાલુકાના માણસા ગામમાં ખેડૂતોએ ભારે વિરોધ યથાવત કર્યો. મગફળીના પાકોના ભારે નુકસાન થયું છે. કમોસમી વરસાદના કારણે મગફળીના પાક બગડી જતા ખેડૂતોને પાક સળગાવવાનો વારો આવ્યો. ખેતરોમાં એટલું નુકસાન થયું છે કે જેના કારણે ઢોરને ખવડાવવા માટે પણ તે પાક પૂરતો નથી, જેના કારણે અમુક ખેડૂતો માટે બગડી ગયેલા પાક ઢોરને ખવડાવી શકાતા નથી. મહત્વનું છે કે કમોસમી વરસાદના કારણે માત્ર મગફળી નહીં પરંતુ ડુંગળી, કપાસના પાકને પણ ભારે નુકસાન થયું છે. એને જોતા ખેડૂતો હવે સરકાર સામે દેવા માફીની માંગો કરી રહ્યા છે.